દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં આવેલી તમામ હોટેલો અને લોજમાં અચાનક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોલીસ ટીમો દ્વારા ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ ડેપો જેવા સંવેદનશીલ વિસ્તારોની નજીક આવેલી હોટેલો અને ગેસ્ટ હાઉસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ સઘન તપાસ અભિયાનમાં વલસાડ ડીવાયએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। પોલીસ દ્વારા હોટેલોમાં રોકાયેલા તમામ મુસાફરોના આઈડી પ્રૂફ અને અન્ય જરૂરી પુરાવાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત હોટલના રજિસ્ટર પણ તપાસવામાં આવ્યા હતા અને શંકાસ્પદ જણાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। દિલ્હીમાં બનેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય જગ્યાઓ પર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો, ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ઉપરાંત જે વેપારી બહારથી આવેલા છે અને જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે। વાહન ચેકિંગ દરમિયાન કોઈને ખોટી હેરાનગતિ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે। જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કે કોઈ શંકાસ્પદ કે એવી મુવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। જે દરિયા કિનારો છે, દરિયા કિનારા ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં આવે છે। દિલ્હીમાં બનેલ ઘટના અનુસંધાને પૂરા ગુજરાત રાજ્યમાં એલર્ટ આપવામાં આવેલ છે, જેના અનુસંધાને વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં જે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલું છે ત્યાં વાહન ચેકિંગ શરૂ છે। ખાસ કરીને બહારના રાજ્યમાંથી આવતા વાહનો અને અહીંથી બહાર જતા વાહનોનું અમે સઘન ચેકિંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લાને અડીને દાદરા અને દમણ બંને સંઘ પ્રદેશ આવેલા છે। આ સંઘ પ્રદેશમાં પણ જે વાહનો આવજા કરે છે એ વાહનોની પણ ચેકિંગ ચાલુ છે। વલસાડ જિલ્લામાં દરિયા કિનારો આવેલો છે। આ દરિયા કિનારાના જે લેન્ડિંગ પોઈન્ટો છે ત્યાં પણ મરીન પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવેલ છે।